સતતમ નિજમૂર્તિ ચિંતકાનાં અધિક શ્વેત મનોહર પ્રકાશે રોદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. નમો નમો વાંગમન સાતિ ભૌમયે નમો નમો વાંગ મનસૈક ભૂમયે નમો નમો નંત મહાવિભૂતયે નમો નમો નંત દયેક સિંધવે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, શ્રી નારાયણ મુનિ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવ, કાષ્ટભંજન દેવની જય. હલ ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 10/1/2021 રવિવાર છે. માગસર વદ 12 સંમત 2077ની સાલ ચાલે છે. પવિત્ર ધનુર્માસ છે. શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. વ્યસન ન કરવું એના વિશે ચર્ચા ચાલી રહી હતી. કેફ કરનારી જે વસ્તુઓ છે, નાદ્યમ ભંગાદિ માદકમ, મદ ઉત્પન્ન કરનારી જે કોઈ કેફી વસ્તુ હોય, અમારા આશ્રિતોએ એનું સેવન ન કરવું. આમ શ્રીજી મહારાજ મને અને તમને એક આદેશ આપે છે, ખાવાની, પીવાની ને સૂંઘવાની. 3 પ્રકારની તમાકુનો પણ ત્યાગ કરવો. તે કેવલ ગ્રહસ્થના ધર્મમાં જ લખ્યું એવું નથી. સાધુના માટે ધર્મો લખ્યા, એમાં ધર્મામૃત લખ્યું. એમાં પણ પાછી આ વાત લખી કે અમારા સાધુઓએ પણ ખાવાની, પીવાની ને સૂંઘવાની 3 પ્રકારની જે તમાકુ એનો ત્યાગ કરવો. કોઈને મનમાં થાય કે આવું તા કે હા ભાઈ નવરા બેઠા બીજું શું કરવું, આનોય ત્યાગ કરવાનું કીધું. જગતમાં તમે જોવો છો, મોટા મોટા સાધુ સંન્યાસી મહંતો ધર્મગુરુઓ હોય છે, બહુ ઓછા જેમાં વ્યસનથી
બચ્યા હોય છે. જેટલા મોટા એટલા વ્યસન મોટા હોય છે. નાના માણસોના શું છે, બીડી સિગારેટ પૂરું થઈ જાય, બહુ તો એકાદી પડીકીએ પૂરું થઈ જાય. અને જેટલી મોટા એટલા વ્યસનો પણ મોટા હોય છે. ધૂમ્રપાનથી આર્થિક નુકસાન કેટલું થાય છે. રવિશંકર મહારાજ થઈ ગયા, એમણે એમ કીધું કે જમીન હારી હોય, ફળદ્રુપ હોય, બળદ મજબૂત હોય, કોષ કાણા હોય તો વાડી લીલી ન થાય. જમીન હારી છે, બળદો બળિયા છે, મજબૂત છે, અને હાંકનારો પણ એવો લોટકો છે ને અનુભવી છે, પણ કોષમાં કાણા હોય, કોહ જોયો ને, તો વાડી લીલી ન થાય. ખેડૂત અને બળદ બે લોથપોત થઈ જાય, પણ પાણી ન આવે, કાણા પૂરવા પડે. એમ તમારી આવકને કાણા છે. કમાઈ છે બહુ આ ધરતી ઉપર, માણસો નથી કમાતા, મહેનત કેટલી થાય છે, પણ વ્યસનના એ કાણા છે, એમાંથી મહેનતના પૈસા જાય, એટલે કાણા પૂરવા પડે. તો એમ લખ્યું આપણા સંતોએ કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. એટલી વાત જૂના સાધુઓ કરતા હતા કે ફેલમાં માણસો જેટલા રૂપિયા બગાડે છે એટલા એક સારો સજ્જન વ્યક્તિ એનો પરિવાર ચલાવતો હોય છે. એક ગામની અંદર સાધુ ગયા હતા. સંતો જાય એટલે પરમાર્થના કંઈ કામ, સમજો કંઈ આપતકાળ એવો દેશકાળ આવ્યા હોય તે ઘણા પશુઓને પણ વચ્ચે એવા દેશકાળ હતા, તે સંસ્થાઓમાં ગામના હરિભક્તોના બળદો વરો રાખ્યા, ગાયું ભેંસ્યુંને હાચવાતા. પરિસ્થિતિ એવી હતી. અને પાણીની બહુ એવી તંગી ગામમાં, પાણી મળે નહીં. અને એકાદી મોટર હોય ને છેટેથી કૂવામાંથી પાણી આવતા હોય, એમાં એ જો મોટર બગડે ને પછી સરપંચ કોઈ રીતે 15 દી પહેલાં હમી ન કરે. એ કે મોકલી છે મોટર, પડખે મોટું શહેર હોય ને ત્યાં મોકલીશ, પણ કેદી આવે એ કાઢી નાખે દિવસો, અને માણસો હેરાન થાય. સાધુ ગયા એટલે અમુક ભાવિક ગામના લોકો હતા, આમ ભોળા લોકો, સ્વામી 2 થી 3 લાખ રૂપિયા આપો ને ગામમાં પાણીની ટાંકી બનાવીશ, તમે આમે બધી આપો છો ને કંઈક સહાય કરો છો તો આટલું અમારા ગામ માટે કરી દો. એક પાણીની ટાંકી બનાવી, એકાદો અવેડો બનાવી. ત્યાં જોઈ કેટલા 2-3 લાખ રૂપિયા જોઈ, વધારે નહીં જોઈ. કે સંતોએ હા પાડી, કંઈ વાંધો નહીં. ગામ મોટું, પૂછ્યું કે વસ્તી કેટલી છે, તો કે 10,000 માણસોની તો 5,000 માણસોની તો વસ્તી ખરી છે. એવું 5-6 હજાર માણસો ગામમાં રહે, આવું મોટું ગામ. ઠીક છે, આમાંથી માવો, તમાકુ, બીડી કેટલા લોકોને છે વ્યસન? બીડી કેટલા પીવો છો, માવા કેટલા ખાવ છો, બોલો આમાંથી. તો સ્વામી આમ ગણતરી કરીએ ને તો 1000 ઉપર આંકડો વયો જાય. 5,000માંથી 1,000-2,000 માણસો, 3,000ને આપણે બાકાત કરીએ, એમાં બાયું ને છોકરાઓ ને બધાને વાત કરો, બાકી 1,000-2,000 માણસો બીડી પીવે. સંતો કે એમ કરો રોજની કેટલી પીવાય? હવે સ્વામી એ કેમ ગણતરી થાય? કોઈ જોડી ઉપાડે છે ને કોઈ અડધી ને કોઈ 2 જોડીવાળા અહીંયા અમારે બેઠા છે કે હા ધવાડા કરનારા. કેટલાની થાય? આ જૂના જમાનાની વાત. હાલો આપણે એ જોડી 2 જોડી ન ગણીએ, પણ કમસે કમ એક વ્યક્તિ 1 રૂપિયાની બીડી તો આખો દિન પીતો હશે કે નહીં? હે સ્વામી 1 રૂપિયાની પી જ જાય ને, 1 રૂપિયાની હું 10-10 રૂપિયાની પીવે, પણ રૂપિયો ગણીએ આપણે. રોજના કેટલા થયા? 1000 માણા ગણો તો રોજના કેટલા રૂપિયા થયા ભાઈ? 1000 રૂપિયા થયા. 1000 રૂપિયાનો ધુમાડો થાય, 12 મહિને કેટલા થાય? 1000 ગુણ્યા 365 ગણો, 3,65,000. અને 2,000 માણસો પીતા હોય તો 6 લાખ 7 લાખ ઉપર થઈ જાય. સ્વામી કે જો
ખાલી એ રૂપિયાની બીડી બંધ કરો એટલે બધું થઈ જાય. 3,65,000 તો તમારા ગામમાંથી જ ખાલી એક માણા એક દીનો રૂપિયો કાઢે, એક ગલ્લો રાખો, રૂપિયાની બચત કરે. 1000 જ માણસો, વધારે નહીં, 5,000 માણસો ભલે થયા. ખાલી બીડી પીનારા જો એટલું કરે તો ટાંકી બંધાઈ જાય કે ન બંધાઈ જાય? હે, એ તો બંધાઈ જાય હો. અને વળી બીજા વર્ષે અવેડો બંધાય કે ન બંધાય? તો કે એ બંધાઈ જાય. ગામમાં નિશાળ હારી નથી, ત્રીજા વર્ષે નિશાળ બંધાય કે ન બંધાય? તો કે એ થઈ જાય. હવે વર્ષે વર્ષે 3-3, 4-4 લાખ, 5-5 લાખ રૂપિયા વધતા હોય, શું ન બંધાય? પણ એ કોઈને કરવું નથી. ગણતરી કરો તો ખબર પડે, આપણને લાગે કે એમાં શું ખર્ચો થાય, પણ ઘર દીઠ એક માણા 20-25 રૂપિયાના આજે કમસે કમ, આમ તો 100 રૂપિયાના માવા ખાઈ જાય. બોલો, આ તમે વસ્તી ગણો. ફક્ત ભારતમાં જ એક દિવસમાં તમે માનશો નહીં 11 કરોડ રૂપિયાની સિગારેટ પીવાય છે, ખાલી એક ભારતની અંદર જ. હા, અને બીડી જુદી હો, એનો વપરાશ તો સિગારેટ કરતાં પણ અનેક ગણો છે. આ સિગારેટ તો અમુક ઉપર લેવલના માણસો પીવે, તો 11 કરોડ રૂપિયા એક દિવસમાં. આમાં ક્યાં મંદી છે અને આમાં ક્યાં તકલીફ છે કોઈને કયો? માંડ લોકડાઉનમાં 20 દી ઝાલ્યા રહ્યા, તોય આમથી આમ ઓલું કેમ ઓલું ભૂત અંદર પ્રવેશ કર્યો હોય ને ઘુમરીઓ ખાય ને એમ માણસો ઘુમરીઓ ખાતા હતા. ક્યાં ગલ્લો ખુલ્લો છે ને ક્યાં છે કયો? એટલે ઓલા ભક્તજનો બહુ નુકસાન છે. પાન પરાગ હોય, તુલસી હોય, માણેકચંદ હોય, દરબાર હોય, ચૂટકી હોય, આ બધાના નામે જે કંઈ ગુટકા વેચાય છે એ તો ઘણા જ નુકસાનકારક છે. સ્વામિનારાયણ ભગવાનને લોયાના 8મા વચનામૃતમાં એમ કીધું કે જીવને નાના પ્રકારના વ્યસન પડે છે. પ્રશ્ન પૂછ્યો મહારાજે, કોઈને ભાંગનું, કોઈને અફીણનું, કોઈને દારૂનું, કોઈને ગાંજાનું ઇત્યાદિક વ્યસનો પડે છે. આ વ્યસનો ક્રિયમાન છે પણ પ્રારબ્ધે કરીને નથી. પણ પ્રશ્ન એવો પૂછ્યો કે ક્રિયમાન છે કે પ્રારબ્ધે કરીને છે? પછી એમનો ઉત્તર પોતે જ કર્યો. મહારાજ કે વ્યસનો કર્યા થાય છે, પ્રારબ્ધે કરીને નથી થતા. જો વ્યસનને ટાળવાનો શ્રદ્ધાએ સહિત આગ્રહ રાખે ને સુરવીર હોય તો ટળી જાય, અને શ્રદ્ધા ન હોય ને ફોશી ન હોય તો સ્વભાવ ટળે નહીં. છેલ્લે એ માણા ટળે, કામથી જાય. વ્યસન મુક્તિ છે ને આ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક આગવું કાર્ય છે. સદાચાર એ પ્રથમ ધર્મ છે અને શ્રીજી મહારાજના સમયથી ચાલ્યો આવે છે. બહુ સંતોએ દાખલો કર્યો, અને સ્વામિનારાયણ ભગવાન તો પ્રેમથી મુકાવતા હતા. તમે વિચાર કરો, જે રાજવીઓ, જે ક્ષત્રિયો, જે દરબારો હતા, અને સ્વામિનારાયણ ભગવાન દરબારોના ગુરુ ભગવાન કહેવાતા, અને એમને જે વ્યસનો મુકાવ્યા, આ કાંઈ નાનું હોનું કામ નથી. હારે રાખ્યા, પ્રેમથી સમજાવ્યા, ત્યારે આ કામ થયું. મૂળુભા દરબાર હતા. મહારાજ ગઢપુરથી વડતાલ જતા હતા. દરબાર તમારે આવવું છે? હાલો ને, હું આવું. હવે નવા આવેલા, સત્સંગ એટલો બધો નહીં, પણ આમ હેતપ્રીત તે હાલો હું આવું. તે આવ્યા, પણ હવે હોકાનું બંધાણ, હોકા વગર હાલે નહીં. હોકા હારે જ લીધા હતા, પણ પછી ઉતારા પાણી કર્યા ને તે એક બાજુ ક્યાંક હંતાડીને મૂક્યા, હારે રખાય નહીં. એમાં ભાઈ એ સત્સંગી જે નહોતા એમણે શબ્દો નાખ્યા. એટલે આ પછી તલપ લાગી ને તે પછી એક બાજુ જઈને પીધા કે એવું કાંઈક થયું ને કોઈક જોઈ ગયું. એટલે આ સંઘમાં આવડા કુસંગી લાગે છે કે આ સ્વામિનારાયણનો સંઘ, એમાં સત્સંગી હોય પણ આ 1-2 જણા કુસંગી ભળી ગયા લાગે. અને એ શબ્દ સાંભળ્યો મૂળુભાઈએ, અને જાણપણું આવી ગયું કે ઓહો, સ્વામિનારાયણ ભગવાનની હારે રહ્યો અને હજી હું એનો ન થયો, અને હોકા ન્યાય ઈટું આરે પથ્થર આરે પછાડીને તોડી નાખ્યા. તે દીની ઘડીને આજનો દિવસ, કોઈ દી પછી એને હોકો પીધો નહીં, બોલો, કાઢી નાખ્યો. પણ શ્રીજી મહારાજે ન કીધું કે તમે
હોકો ન પીતા એમ. ઘણીવાર શું છે કરવું પડતું હોય. જુનાગઢમાં હોકા મેળી હતી. ઝીણાભાઈ દરબાર દાદા બાપુ એની મેળી હતી. ત્યાં પછી સ્વામી મેળી એમનું રહેવા દીધી. મંદિરની સામે હામ છે. સજી મહારાજ ઘણીવાર ત્યાં ઉતરતા, પણ જે નવા નવા સત્સંગી આવતા, વ્યસન મૂક્યા ન હોય અને તાત્કાલિક તો ન જાય. જે બીડી સિગારેટના વ્યસન કાઢવા હેલા, પણ અફીણના ને હોકાના ને દારૂના જે બંધાણ કાઢવાનું એ અઘરા. એમાં હોકાનું અઘરું. એ સટ લઈને તઈ જ એને ત્યાં અંદર કંઈક દેખાય, નકર તો એ કાંઈ ન કરી શકે. તે બહુ તલપ લાગે, સ્વામી કથામાં બેહારે, પછી એમ થાય બહુ હવે આને લાગી જ છે, તો સ્વામી કે જાઓ મેળીએ જાઓ. એટલે શું છે, એક બાજુ જઈને પી આવે એટલે શું કરો. આ વડતાલમાં તમે જુઓ, આપણે પ્રસાદીનું ધામ કહેવાય, પણ ગુજરાતમાં ચાનો તો બહુ બંધાણ ઘરો ઘર. તો પછી ના છૂટકે ત્યાં તમે જો મંદિરમાં ટ્રાફિક હોય એટલી ટ્રાફિક તમને ઉત્સવ સમયામાં ત્યાં ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી એમના આસન પાસે પાછળ એટલી ટ્રાફિક હોય. બોલો, ટાંકી મૂકી દીધી હોય, પીધા જ કરો ને, ખોલી ખોલીને બોલો. ત્યાં ઘરે તો એક અડાળે આપે, પછી બીજી માગો તો હવે રહ્યો છોકરા વાહે રહેવા દો. અને અહીંયા તો શું વાંધો, હે લક્ષ્મીનારાયણ દેવનો દરબાર ગઢ, જેટલી પીવી હોય એટલી પીવાય. પ્રેમથી મુકાયું છે. કાઠી દરબારોની હારે સ્વામિનારાયણ ભગવાન ભળી ગયા. ડાયરામાં બેસીને બોલો વ્યસનો છોડાવી દીધા, એની ભેગા બેઠા. અને આ બધું સહની કરવું પડે. પરમહંસોએ કાંઈ દાખલો ઓછો નથી કર્યો. મા બાપ 500 સાધુઓ અને મહારાજે નિયમ આપ્યું હતું, હાંજ પડે ને તે 5 જણાને કંઠી બાંધ્યો. કંઠી ન બાંધો ત્યાં લગી તમે જમતા નહીં, ઉપવાસ કરજો. હાંજે 5 જણાને હવે કંઠી બાંધે એટલે આ વ્યસન તો મુકાવવા જ પડે. એમને તો કંઠી ગણ ન કરે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. આ 5 નિયમ આપે એટલે આ વ્યસન છોડવાની વાત તો આવે જ. અને સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે સંતો, જો હાંજ પડે 5 જીવને વર્તમાન ન ધરાવો તો છેલ્લે હાંજે 5 ઝાડવાને કંઠી બાંધજો, એને વર્તમાન ધરાવજો. મને લાગે છે કે આપણે એમાંથી ક્યાંકથી આવી ગયા. હા, ક્યાંક ઝાડવામાં આચ્યું ને સાધુ હોય એમ પાણી લઈને રેડી હોય છે આપણા મૂળમાં. આ જીવ સત્સંગી થાય તે વળી અહીં ક્યાંક પાછા આવ્યા. અને કેવા કેવા પાછા માર ખાધા. ઓલા ખેડૂતો કોઈ જાડી બુદ્ધિ કાંઈ લાંબુ સમજે નહીં, એ હળ હાંકતા હોય કે બીજું કો હાંકતા હોય. સાધુઓ વાહે વાહે ફરે, ખેતરમાં ઉગાડે પગે તડકામાં. એ વૈશાખ જેઠનો એ તડકો હોય ને ભાઈ, વાવણીનું ટાણું નજીક હોય અને અગાઉથી જમીન ચોખ્ખી કરતા હોય, ખાતર નાખતા હોય ને એ ભાઈ એક તો એ સવારના વહેલા 4 વાગ્યાના લાગી ગયા હોય, અને થાક્યા હોય ખરેખર. અને એમાં સાધુ વાહે વાહે ફરે. ભગત એ ભાઈ, એ મનુષ્યનો દેહ મળ્યો છે, ભગવાન ભજો, આ બધું તો ખૂટવાનું નથી. વ્યસન મૂકો, ભગવાનનો આશરો કરો, આજ ધરા ઉપર ભગવાન પ્રગટ છે. આવી વાતો કરે તો ઓલો કે હવે જાને બાવલિયા તું આઘો જાને, કે અહીંયા આ બળદ ક્યાંક મારશે શીંગડું. તોય સાધુ વાહેન વાહેન પછી તો ઓલાને ક્રોધ ચડે ને તો ખરપીઓ હોય ને તો એ બળદને મારવાનું હોય તો અહીંયા ઠોહો મારે. એ સાહની અંદર એ ઢેફામાં પડી જાય, વળી ઊભા થઈને કે ભાઈ એકવાર મારું માનો, તમારું કલ્યાણ થાય. એમ કરી કરીને સાધુઓએ કંઠીઓ બાંધી હરિભગત કર્યા. હવે તમે વિચારો, હરિભગત બનાવવા બહુ કઠણ હોય છે. અને આપણે 2 શબ્દ નાખીને તરત તોડી નાખી. એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય જો એક હરિભગત કરીએ તો. અને કોઈને હરિભગતમાંથી તોડી નાખી તો એ બ્રહ્માંડ ભાંગ્યાનું પાપે થાય ખરું કે ન થાય? તો બહુ અઘરું છે. હરિભગત સારે રસ્તે લઈ જાવો એ જ કઠણ છે. બાકીના નબળા રસ્તે તો માણસોનો ઢાળો એવો છે. કોઈ ઝાડની ડાળી તોડવીને તીર તોડવી હેલું છે, આંચકો મારો તૂટી જાય. પણ એ તૂટ્યા પછી અને ત્યાં પછી હતી એવી ચોંટાડી દેવી, એ કામ અઘરું છે. ત્યારે સાધુઓએ એ કામ કર્યા છે, જોડવાના કામ કર્યા છે, તોડવાના કામ નથી કર્યા.
તોડવાના કામ કરે ને એને કોઈ ડાયો નથી કહેતા. ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં ગયા હતા, વ્યસન મુક્તિ કરાવી, વાતો કરી. સ્વામી કે આ બધું મૂકો, ભગવાન ભજો, અને વ્યસન મૂકો ને તો અમે ગાડા ભરી ભરીને અનાજ આપીને. સ્વામી તો એમ કહેતા કે મંદિરમાં બાજરો હળી જાય છે, બોલો કેટલા જણા આવશો વાતો સાંભળવા? તે એક ગામમાં જઈને વાત કરી, અનાજના ગાડા ભરી દઈ કે. તો બધા રાજી થઈ ગયા. એમ તો એલા બહુ સારું હોય. બીજા વર્ષે ગુણાતીતાનંદ સ્વામી ગયા, તે બધા પૂછે સ્વામી અનાજના ગાડા ક્યાં? તમે કહેતા હતા અનાજનું ગાડું ભરી દેવું. પછી સ્વામીએ ગણતરી કરાવી, કેટલા જણા હોકા બેડીને બધું પીવો છો, વ્યસન કેટલા છે? તે કે એટલા બધા છે. પછી ગણતરી કરાવી, આ બધું બંધ કરો તો એક ગાડું ભરીને અનાજ થાય કે નહીં? આ વ્યસનના પૈસા કેટલા આવે? આ બંધ કરો એટલે પૈસા કેટલા બચે? અરે સ્વામી ગાડા ભરાઈ જાય હો. અનાજ ન તો ગાડા ભરાઈ જાય એટલા રૂપિયા વધે. આમ મુકાયું બધું જો. એટલે વાલા ભક્તજનો, શ્રીજી મહારાજે કીધું છે નાદ્યમ ભંગાદિ માદકમ. ભાંગાદિક જે મદ કરનારી વસ્તુઓ એને અમારા આશ્રિતોએ એનું સેવન ન કરવું. ત્યાર પછી 19મો શ્લોક લખે છે, અગ્રાહ્યાન્નેન પકવમ યદ અન્નમ તદુદકમ ચન જગન્નાથપુરમ હિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદપી અગ્રાહ્યાન્નેન પકવમ. અગ્રાહ્ય અન્ન, જે ગ્રહણ કરી શકાય નહીં એવું અન્ન. વળી પાછું કેવું? પક્વ, પકાવેલું અન્ન. યદ અન્નમ તદ ઉદકમ ચ. અન્ન અને પાણી બે, જેના હાથનું રાંધેલું અન્ન અને જેના પાત્રનું જળ ખપતું ન હોય, એણે રાંધેલ અન્ન અને પાત્રનું જળ કૃષ્ણ પ્રસાદ પી, શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ ખાવું નહીં અને પીવું નહીં. ભલે પ્રસાદ જ છે પણ ખપતું નથી એ ન ખાવું. પણ એક છૂટ આપી, જગન્નાથ પુરમ હિત્વા. આ વાત જે મહારાજ કે અમે કરીએ છીએ જગન્નાથપુરીને તમે બાદ કરજો, ત્યાં તમને વાંધો નથી, એને છોડી અને પછી બધી જગ્યાએ ગ્રહણ કરવું. એટલે જગન્નાથજી મહાપ્રભુનો પ્રસાદ લેવાય તો એનો દોષ નથી. અને એ તો આપણે નજરે જોયું. 2 વર્ષ પહેલાં જ ગયા હતા જગન્નાથપુરીમાં. આજે પણ એટલી પવિત્રતા ત્યાં છે. સિંચીને પાણી વાપરે, માટલામાં જ રસોઈ બને, લાકડાથી જ ચૂલો પેટાવાય, અને માટલું નવું હોય, મોટા મોટા હોય, એને 7 હાંડી ગોઠવે, એકની ઉપર એક, એકની ઉપર એક. આશ્ચર્ય એ છે કે તાપ નીચે કર્યો હોય પણ સૌથી પહેલાં ઉપરની હાંડીમાં ભાત ચડી જાય છે, બોલો. પછી ક્રમશઃ નીચે નીચે આવે. આ કેવું આશ્ચર્ય! અને લાકડાથી રસોઈ બને. લાકડા દેવા માટે માણસો જે હોય એ અંદર ન જઈએ કે રસોડામાં, અહીંયા બારી રાખી હોય આમ કાણાવાળી, એમાંથી લાકડા જવા દેવાના. અંદર તો જવાનું જ નહીં રસોડામાં, બ્રાહ્મણ સિવાય કોઈને. કયો પાણી પણ એ બારોબાર અંબાવાનું, અંદર પગે નહીં મૂકવાનો કિચન ઘરમાં. અને એકવાર રસોઈ બની ગઈ એટલે એ માટલું બહાર જ કાઢી નાખવાનું, ફરી બીજે દી બીજું નવું. કયો એટલે કીધું નીલકંઠ વર્ણીએ 7 વર્ષ સુધી તમામ તીર્થોની યાત્રા કરી. જગન્નાથપુરીમાં બહુ જાજુ મહારાજ રોકાણા છે અને બહુ ન્યા અધર્મ એ જમાનામાં વ્યાપ્યો હતો. 1 વર્ષ રોકાઈને બધું સાફ કરી નાખ્યું. વૈરાગીમાં અધર્મ આવી ગયો હતો, અરસપરસ વેર કરાવી, અને પહેલે દિવસે એમ કહેવાય 10,000 ને અરસપરસ બાંધીને મરી ગયા. આપણે એમ તો ન કહેવાય નીલકંઠ વર્ણીએ માર્યા, પોતાના પાપે કરીને મર્યા. પછી 2,000 ને ક્યારેક 1,000 ને ક્યારેક 500 ને ક્યારેક 2,500 ને ક્યારેક 3,000, આમ 2 મહિના યુદ્ધ હાલ્યું.
કેટલા મર્યા છે કયો. પણ જગન્નાથજી મહાપ્રભુનો મહિમા એ અપરંપાર છે આજે પણ. આ પાંચમું વર્તમાન છે આપણું. એક એક વર્તમાન આવે છે. વટલવું નહીં અને વટલાવવું નહીં. બિન ખપતો નહીં ખાત. આપણે નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય તવ ઘનશ્યામ એમાં આવે છે બિન ખપતો નહીં ખાત. વચનામૃત છે ગરડા પ્રથમનું 18મું એમાં લખ્યું કે ન ખપતું હોય એને સાકરની પ્રસાદી કરીને લેવી. જેનું ન ખપતું હોય ને હવે એની પ્રસાદી લેવી જ હોય તો ભાઈ સાકર આપી દો. અથવા દેવું હોય તોય જેને આપણું ન ખપતું હોય ને એને લેવું હોય તો એને સાકરની પ્રસાદી આપવી. સાકરમાં કોઈ બાધ નહીં. કાચા અનાજમાં પણ કોઈ બાધ નથી. કાચા ફળ ફૂલમાં કે પાકા ફળ ફૂલમાં પણ કોઈ બાધ નથી. એક વાર ચડી જાય રંધાઈ જાય એટલે પછી એ વસ્તુ પાણી અડ્યું એટલે પછી જેનું ખપતું હોય એનું ખાવું. ખપતું હોય અર્થાત અશુદ્ધ એટલે કે ગાળ્યા વિનાનું પાણી હોય. આમાં ન ખપવાનું કારણ કે સત્સંગ નથી ને એ લોકોને ખબર જ નથી હોતી કે પાણી ગાળવું જોઈએ, તેલ ગાળવું જોઈએ, ઘી ગાળવું જોઈએ. પ્રવાહી જેટલા પદાર્થો છે એને ગાળવાથી શુદ્ધિ થાય અને જેટલા લોટ હોય છે એને ચાળવાથી શુદ્ધ થાય. પછી એ હળદર હોય, ચટણી હોય, લોટ હોય, કોઈ પણ પ્રકારનો પિષ્ટ આવ્યું એટલે એને ચાળવાથી શુદ્ધિ થાય. પછી રાઈ જીરું બીજું ત્રીજું એ પણ ચાળી નાખો ને એને જરાક સુપડાથી ઝાપટી નાખો અને જરાક નજર ફેરવી દો, એવી રીતે શુદ્ધ થાય. અમુક વસ્તુ એવી હોય છે કે એ ચાળી ન હકો ને આમ ઓલું કરી ન હકો તેને તડકે મૂકો થોડોક સમય એટલે શુદ્ધિ થઈ જાય છે. એટલે વાલા ભક્તજનો, ગાળ્યા વિનાનું દૂધ, ગાળ્યા વિનાનું પાણી એ અશુદ્ધ કહેવાય. અમારા આશ્રિતોએ ન પીવું એમ આ શ્લોકની અંદર કહે છે. એમાં હોટલના ખાણીપીણીનો ત્યાગ કરવો એવો અંદર ગૂઢાર્થ હમાયેલો છે. કારણ કે ત્યાં કોઈ ગાળવા કે ચાળવા રહેતું નથી. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું હિન્દુ હોટલ. હિન્દુ હોટલ શુદ્ધ શાકાહારી આવું બધું બોર્ડ માર્યા હોય. પણ તમે જરા કે હિન્દુ કહીને પછી અટકી જાઓ ને, જો હિન્દુ હો માં અટકી જવાનું. હિન્દુ હોટલ હિન્દુ હો તો અહીંથી વયો જા એમ. અહીંયા રેશ નહીં તું. હિન્દુ હોટલ ટલ એટલે આઘો વયો જાય ને કે તુંય ટળી જાય અહીંયા રેશ નહીં. એટલે બોર્ડ માર્યું હોય પણ લોકો શું છે સમજી નથી શકતા. એ લોકો તો સમજીને જ બોર્ડ મારે છે. હિન્દુ હો તો ટલ વયો જ જા અહીંયાથી. એટલે વાલા ભક્તજનો, શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતા એમ કહે છે કે શ્રીજી મહારાજે પવિત્ર આહારને મહત્વ આપ્યું છે. એટલે તો કીધું સત્સંગીના ગોળાનું પાણી પીવે, એના હાથનું કોઈ જમે તો એનું પણ કલ્યાણ થાય છે. પવિત્ર અને સાત્વિક આહાર હશે તો જીવન સાત્વિક બને, અને જીવન સાત્વિક જો બને માણસનું તો અધ્યાત્મના માર્ગે એ ચાલતો થાય છે, અધ્યાત્મના પંથે એ ટકી શકે છે. પણ જેમનું અન્ન અને જેમના પાત્રનું જળ અપવિત્ર હોય અને પોતાથી સ્વીકારી શકાય એવું ન હોય તો મહારાજ કહે છે સ્વીકારવું નહીં. જગન્નાથપુરીમાં જગન્નાથજી પ્રભુનો પ્રસાદ લેવામાં કોઈ બહાત નથી, પણ એ સિવાય પ્રસાદનું મહાત્મ્ય સમજીને પણ પ્રસાદ ન લેવો. જો જગન્નાથ ભગવાનનું શાસ્ત્રમાં બહુ મોટું મહાત્મ્ય બતાવ્યું, બહુ મોટું. પુરાણમાં પ્રસિદ્ધ કથા છે. જગન્નાથ ભગવાનની જ્યારે સ્થાપના થઈ ત્યારે સર્વ દેવતાઓ જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે પધાર્યા હતા. બધા દેવતાઓ. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે, બળદેવજી છે અને સુભદ્રા છે. ત્રણના સ્વરૂપો છે. કહેવાય છે કે ભગવાનના અસ્થિ તણાતા 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 ત્યાં ગયેલા. અને ત્યારથી આ બધું જગન્નાથજી મહાપ્રભુની કથાઓ ચાલી આવે છે. લાખો માણસની જનમેદની એ વખતે ભેળી થઈ હતી પ્રભુના પ્રતિષ્ઠાના દિવસે. એ વખતે ભાતનો પ્રસાદ વેચાતો હતો. અને આમે દક્ષિણ એ બાજુનો બધોનો ખોરાક ભાત છે. સર્વજનો નીચે પડી ગયેલા ભાત પણ પ્રસાદીના મહાત્મ્યથી લેતા હતા. આમ વેચવા જાય એટલે દાણા તો હેઠા પડે જ એટલું તો.
અને એ સમયે મહાદેવજીએ પણ એક ભાતનો દાણો લઈ અને મુખની અંદર મૂક્યો. મહાદેવજી આવ્યા હતા અને એને જોઈને બ્રહ્માજી પણ વાંકા વળ્યા. બ્રહ્માજી હતા એટલે ઓલા બ્રહ્માજીને થયું કે આ પ્રસાદ આપણે લેવો છે. પ્રસાદીનો દાણો હાથમાં તો લીધો બ્રહ્માજીએ, પણ બ્રહ્માજીને શંકા થઈ કે આ ભાતનો દાણો મારે કેમ મોઢામાં મૂકવો, આ હેઠો પડી ગયેલો હે, મનમાં શંકા થઈ. એટલે બ્રહ્માજીને એ વખતે મંદિરની અંદર ગયા પણ ભગવાન જગન્નાથજી મહાપ્રભુના દર્શન ન થયા. શિવજીને દર્શન થાય, બીજા ઇન્દ્ર ચંદ્રાદિક દેવતાઓને દર્શન થાય, બીજા જે મનુષ્યો આવ્યા એને દર્શન થાય, બ્રહ્માજીને દર્શન ન થાય. બ્રહ્માજી વાટ જોવે પ્રભુની મૂર્તિ ક્યારે પધરાવાની છે, પ્રતિષ્ઠા ક્યારે છે. શિવજી કે થઈ ગઈ પ્રતિષ્ઠા, એટલે દર્શન કરવા આવ્યા છીએ આપણે. આ બેઠા જગન્નાથ પ્રભુ દર્શન કરો. બ્રહ્માજી કે મને દર્શન થતા નથી દાદા, તમારી ઉંમર થઈ ગઈ ને, દાઢી ધોળી, નેણ ધોળા થઈ ગયા, આંખું ઊંડી વહી ગઈ ને દાદા, એટલે દર્શન નથી થતા. થોડાક નજીક જાઓ, નજીક દર્શન થાય, હાલો મોર હાલો. હાવ નજીક લઈ ગયા તોય દર્શન ન થાય, મંદિર હાવ ખાલી દેખાય. ત્યારે શંકરે કહ્યું અમને બધાને દર્શન થાય ને તમને કેમ દર્શન ન થાય? પછી વિચાર કર્યો બ્રહ્માજી તો બ્રહ્માજી છે, બુદ્ધિના દેવતા છે, હવને બુદ્ધિ દેતા હોય તો એની પાસે ઘણી હોય જ ને ભાઈ. હવે બધાને દાન દેતા હોય, રૂપિયો એની પાસે કેટલો હોય? એમ આટલા બધા જગતમાં લાખો કરોડો લોકોને, અબજો લોકોને જો એ બુદ્ધિ દેતા હોય, બુદ્ધિના દેવ છે, તેને તરત જાગૃતિ આવી અને ખબર પડી કે આ પ્રસાદ લીધો તો પણ મનમાં શંકા થઈને એટલે મને ભગવાનનું દર્શન થતું નથી. તરત જ વાંકા વળ્યા ને એકાદ દાણો પીડ્યો તો ભાતનો, એ લઈને એણે મુખમાં મૂક્યો ઉપાડીને. અને બ્રહ્માજીને પણ એ જ વખતે અંજવાળા થયા અને સામે જગન્નાથજી મહાપ્રભુના દર્શન થયા, રાજી થઈ ગયા. આવું પ્રસાદીનું મહાત્મય છે. વર્ણાશ્રમનો બાદ આવતો નથી એમાં. ખ્યાલ આવ્યો? જગન્નાથજીની વાત શ્રીજી મહારાજે લખી છે, પણ શતાનંદ સ્વામી એમ કહે છે સત્સંગમાં મોટા મોટા ઉત્સવો અને સમિયાઓ થાય છે, એમાં લાખો ભક્તજનો ભેગા થતા હોય. હવે લાખો થતા હોય બધાય કાંઈ એક જ કેટેગરીના ન હોય. 4 વર્ણ અને 4 આશ્રમ એના તમામ મનુષ્યો, બાઈઓ ભાઈઓ બધા જ આવતા હોય, તો એ બધા વર્ણના મનુષ્યો હોય ત્યાં ઉત્સવ સમયમાં છે ને જગન્નાથપુરી સમજી લેવું કે આ જગન્નાથપુરી છે, અહીંયા પ્રસાદ લેવામાં કોઈ બાધ નથી. અને ત્યાં જો તમે આવું વિચારો કે આપણે આમ છે તો બ્રહ્માજી જેવું થાય, સમજ્યા? ત્યાં ભક્તનું મહાત્મ્ય સમજી આપણે આપણી રીતે ડીશ લઈ લેવી અને ભગવાનને સંભાળીને જમી લેવું. હવે ત્યાં તમે બધું જોવા બેહો તો ક્યાંથી મેળ આવે કે ત્યાં કોણ કોણ આવ્યું છે, કયા કયા ગામના કોણ કોણ આવ્યા છે. રાંધનારા તો પવિત્ર બ્રાહ્મણો રાખ્યા હોય, બનાવનારા હરિભક્તો બીજા બાઈઓ ભાઈઓ સેવામાં હોય, પણ એમ છતાંય બધા આવતા હોય એટલે ડીશ તો બધા જ લેતા હોય. તો ત્યાં જગન્નાથપુરી સમજી લેવાનું. એ સિવાય આપણે બીજે ગયા હોય, કોઈ પ્રસાદી આપતું હોય તો પોતાને ગ્રહણ કરવા યોગ્ય ન હોય તો પ્રસાદી માનીને પણ ગ્રહણ ન કરવું, કારણ કે આહારની શુદ્ધિ છે ને બહુ અગત્યની હોય છે. ગમે એનું ખાનારો માણસ ક્યારેય પણ સુવિચારી બની નથી શકતો. શ્રીજી મહારાજે પોતાના જીવનમાં ઘણી જગ્યાએ આવી લીલાઓ કરી, ચરિત્રો કર્યા. અવલબાઈ હતા પીજમાં કે બીજું ગામમાં, આમ તો મહારાજ માટે થાળ કરતા હતા, પણ એક દી એની માએ કીધું બેટા લાઈને હું થાળ કરું, મહારાજ આજ આપણા ઘરે આવવાના છે ને, તું જ્યારે જ્યારે આવે છે ત્યારે તું જ થાળ કરે છે, પણ આજ મને થાળ કરવા દે. માં તમે એ રહેવા દો, કારણ કે એની માને બહુ સત્સંગ નહીં અને શુદ્ધિ નહીં એટલી. જૂનો જમાનો હવે તમે જોવો જ ખરા, એ માથું 15 દીએ ધોતા, એટલે ટોલા પડતા ને લીખું પડતી, એટલે બપોર પછીનો સમય છે ને એમાં જ કાઢતા બપોર વસાળે. હા હમણાં સારું થઈ ગયું એમ્બ્રોડરી આવતા, ક્યાંક ટીકી ચોંટાડવાની, ક્યાંક બીજું ત્રીજું, નકર તો એ બેહી જ ગયા હોય તો, અને પાછા આમ અંગૂઠા ઉપર ચડાવે. હો એ અહીંયા મૂક્યું હોય લેખ કે
અને પછી પાછો અંગૂઠો ઊંધો દબાવે અને એ જે તળીંગ તળીંગ અવાજ આવે એમાંય આનંદ આવે. હવે વિચાર કરો ઓલાનું શું થાય, એને જીવવું કે ન જીવવું. પણ આવું બધું એક સમયમાં હતું. એટલે ઓલા બાઈ કે રહેવા દો ને માં, તક ના ના થાળ કરવો છે મારે, તું રોજ કરે તો હું ન કરું. બહુ આગ્રહ કર્યો, હવે ઘરની વાત છે એટલે નાત પડાય નહીં, તો સારું માં તમે કરો. થાળ તૈયાર થયો, મહારાજ જમવા આવ્યા, બાજોટ ઢાળ દીધો, સામે બીજો બાજોટ, ત્યાં થાળ મૂક્યો, મહારાજ જમવા બેઠા. સ્વયં પુરુષોત્તમ નારાયણ આજ એમના ઘરે આવ્યા, આનંદનો કોઈ પાર નથી. આગ્રહ કરી કરીને ખૂબ જમાડ્યું. અને જેવા જમી રહ્યા ને શ્રીજી મહારાજ પાછળ એક વાડો હતો, ત્યાં જઈને તમામ અનાજ ઉલટી કરીને કાઢી નાખ્યું. એટલે તરત કીધું અવલબાઈ, અરે મહારાજ શું થયું, કાંઈ જમવામાં આવી ગયું, કાંઈ તકલીફ થઈ? મહારાજ કે આ થાળ કોણે કર્યો? તો મારી માએ થાળ કર્યો. તો કે એના વિચારો સારા નથી. કયો ધર્મ રાજા કહેવાય. આમ તો ભીષ્મ પિતા છે ને, એ તો બહુ ધર્માચાર્ય હતા. ભીષ્મ પિતા એટલે એમને કેટલી સરસ બધી વાતો કરી છે મહાભારતમાં. મોક્ષ ધર્મની વાતો જોવો, એનો સંવાદ છે. યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો કેટલોય. પણ એની જો મતિ બગડી હોય ને, ભીષ્મ દાદા યુદ્ધમાં આમ ધીમે ધીમે લડતા હતા. આમે પાંડવો ભક્ત એટલે એની સામે તો કેવી રીતે આમ મારી શકે. એટલે કોઈએ કીધું, દુર્યોધન આ બધા છે ને તારી ભેગા રહ્યા છે, પણ આમ મન દઈને કોઈ લડતા નથી. એમાંય પાછા કોક હોય એ કળી જાય. એ કે આ મન દઈને દાદા લડતા નથી, હું વાત કરશો? તો કે હા, તો શું કરવું? તો કે જો તારા હાથનું અનાજ જમે ને તો હમણાં એની બુદ્ધિ ફરે. તે કે મારું તો જમશે જ નહીં, દાદા છે ને બહુ પવિત્ર છે ને, બ્રાહ્મણ પાસે બનાવીને સીધું ત્યાં રસોઈ જાય ને કોઈથી વચ્ચે અડાતું નથી. કે એમ રસોઈ બની જાય પછી તું જાય છે ને જરાક હાથ ફેરવી દેજે. રસોઈ બની ગઈ ભાત ઉપર, એમ કહેવાય છે દુર્યોધને હાથ ફેરવો અને દાદા જીમા, અને જીમા પછી પ્રતિજ્ઞા લીધી કે આજ હાંજ થાય ને ત્યાં કાં અર્જુન નહીં કાં હું નહીં. કે બોલો, ગાંડી વાતમાં લીધું. બુદ્ધિ ફેરી ગઈ. પછી દુર્યોધને આવીને થોડાક શબ્દો કીધા, દાદા તમે બરાબર લડતા નથી હો. ખાધા પછી કીધું, હું વાત કરશો? તો હા, તમે ખાવ છો અમારું, પણ હિત ઈચ્છો છો પાંડવોનું, એવું મને લાગે છે. અને પછી ભીષ્મ દાદા ઊભા થઈ ગયા, તો આજ પ્રતિજ્ઞા કરું છું, હાંજ સુધીમાં પાંડવો નક્ષત્રી કરી નાખો આ ધરતીને, કે પાંડવો રહિત કરી દઉં. કે આવી પ્રતિજ્ઞા કરીને બેઠા. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને ખબર પડી. અર્જુનને પાસે જઈને કીધું, એટલે અર્જુન, ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી, ચાલો જરાક સમાચાર આપું. તો અર્જુન તો ઘસઘસાટ હું તો, એટલે ઉઠ હે ઉઠ, આમ દાદાએ પ્રતિજ્ઞા કરી કાલે સવારે બરા ધમા ચકડી બોલી જાય છે અને તમને રહેવા નહીં દે. કેમ હૂતો છો? તને કેમ ઊંઘ આવે? ખબર નથી? તો સમાચાર તો મને મળ્યા. તો કેમ હોઈ ગયો? તો તમે જાગો છો એટલે. ક્યાં ચિંતા છે? પણ ભીષ્મની, દ્રોણની, કૃપાચાર્યની બુદ્ધિ બગડી હોય. આ બધા સારા વ્યક્તિઓ હતા. કર્ણ એમ તો સૂર્યપુત્ર કહેવાય છે, પણ ભાઈ આ બધાનો પાસ લાગી ગયો. એટલે શ્રીજી મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ ન ખપતું હોય એના હાથનું અન્ન અને જળ એ સ્વીકારવું નહીં. બુદ્ધિમાં સ્થિરતા ન આવે. અનાજથી માણસનું અંતઃકરણ બદલાઈ જાય છે આખું. રસોઈ જો અતિ પવિત્ર અને સારી થતી હોય, ભગવાનને અર્પણ થતી હોય, તો માણસના વિચારો જરૂર બદલાઈ જાય છે. કયો બદલાઈ જ જાય છે. માટે ભગવાનના ભક્તોએ આહાર શુદ્ધ રાખવો, એવું આ શ્લોકનું તાત્પર્ય છે. ત્યારબાદ 20મો શ્લોક સ્વામિનારાયણ ભગવાને લખ્યો. મિથ્યાપાદ કસ્મિંચિદ દપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપ શબ્દાશ્ચ ભાષણીયા કદાચન મિથ્યા અપવાદ કસ્મિંચિદ. કોઈની ઉપર પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો, અને નાપ શબ્દાશ્ચ કોઈને ગાળ દેવી નહીં. બીજું જે દેવું હોય દેજો,
જો બોલો કેવું કીધું હે, ગાળ ન દેવી. એટલે આ શ્લોકના અભિપ્રાયમાં શતાનંદ સ્વામી સમજાવતા એમ કહે છે, શરીરથી જ પાપ થાય એવું નથી, મન કર્મ વચનથી પાપ થાય છે. કોઈનું ખરાબ ચિંતવીએ ને એ એક પાપ છે. કોઈનું પણ, જેને કલ્યાણને ઈચ્છવું હોય ને એને કોઈના વિશે ખોટો ઘાટ ઘડવો નહીં, સંકલ્પ ન કરવો. એમાં મિથ્યા અપવાદ તો આરોપવો જ નહીં. જો ચોરી કરીને આ બધું કર્મ છે, એ શરીરથી કર્મ થાય છે. એ જ રીતે ખરાબ અને ખોટી વાણી વાપરીએ, આ વચનનું પાપ છે. મિથ્યાપદ એ પણ વાણીનો એક ભયંકર દોષ છે અને વાણીનું બહુ મોટું પાપ છે. કયો કોઈના ઉપર ખોટી રીતે આરોપ મૂકવો ને એ તો પંચ મહાપાપ કરતાં પણ વધારે પાપ છે. આવું બતાવ્યું શાસ્ત્રની અંદર. આદિત્ય પુરાણ છે, પુરાણની અંદર ઋષિઓએ એવું લખ્યું, ભગવાન વ્યાસ નારાયણ એવું લખે, યાની મિથ્યા અભિશંસસ્તાનામ પતત્ય શૃણિરોદનાથ તાની પુત્રાન પશુન ઘ્નંતી તેષામ મિથ્યાભિશંસિનામ. જેના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરવામાં આવે એના મનમાં બહુ દુઃખ થાય. તમે કોઈને ખોટી રીતે તમે કહો કે તમે આમ કર્યું છે, એને કર્યું જ ન હોય, ન ચોરી કરી હોય, ન કાંઈ દુર્માર્ગે ક્યાંય પોતે ચાલ્યો હોય, સીધી લીટીમાં હાલનારો હોય, અને કોઈ એવા માણસોને ગમે એમ અપવાદ નાખી દે, દુઃખ થાય કે મેં આ કર્યું નથી અને આ મને કહે છે, છતાં આ ખોટી રીતે મને બદનામ કરે છે. આમ ઘણું બિચારાને દુઃખ થાય અને એનું હૈયું ભરાઈ જાય. હૈયું ભરાઈ જાય ને પછી એમ લખ્યું પતતી અશ્રુણી રોદનાથ, એની આંખમાંથી રડવાથી આંસુઓ પડે, અને આંસુઓ જે પડે છે એ આંસુઓના જેટલા બૂંદ આ ધરતી ઉપર પડે એના, તો એ મિથ્યા અપવાદ આરોપણ કરનારાના દીકરાઓ પશુઓ આ નાશ થાય છે. એક આંસુ પડે એટલે એક દીકરો જાય, બીજું આંસુ પડે એટલે બીજી કંઈક ખોટ જાય આવે. કયો અર્થાત આંખમાંથી પડેલા આંસુઓ એ એના પુત્રો અને પશુઓનો નાશ કરે છે. તમને એમ થાય કે અમારે ક્યાં ગાયું ભેંસ્યું હવે છે, તે ગાડી ભટકાય ને બીજું શું થાય? એ એક વાહન જ કહેવાય ને. તો કાંઈ ન વિચારવું હોય ને ક્યાંક ઠોકાય, હાવ સીધી લીટીમાં આપણે હાલ્યા જતા વાહેથી કોક તે સમજી લેવાનું કાંઈક કોકના વિશે સંકલ્પ કર્યો હશે, બાકી આ ન જાય. શાસ્ત્રમાં બ્રહ્મહત્યા આદિ મહાપાપો બતાવ્યા છે. એ મહાપાપોના પ્રાયશ્ચિત પણ પાછા શાસ્ત્રમાં બતાવ્યા છે, પણ મિથ્યા અપવાદનું તો પ્રાયશ્ચિત શાસ્ત્રમાં નથી બતાવ્યું. બોલો, નરકમાં નિવાસ એ જ એનું પ્રાયશ્ચિત છે. અને યાજ્ઞવલ્ક ઋષિ એમ કહે છે કે મિથ્યા અપવાદ આરોપણ કરવો ને એને મહાન દોષ ગણવામાં આવે છે. મિથ્યાભિશંસિનો દોષો દ્વિસમો ભૂતવાદિન મિથ્યાભિશંસસ્ત દોષમ સમાદત્તે મૃષાવદન. મિતાક્ષર નામની ટીકા યાજ્ઞવલ્ક સ્મૃતિ ઉપર છે, જે વિજ્ઞાનેશ્વર પંડિતે કરી છે. જ્ઞાનેશ્વરે એના શ્લોકના અર્થમાં એમ કીધું, બીજા કોઈની ચડતી થતી હોય, કોઈ આગળ વધતો હોય અને બીજા કોઈ પોતાથી આગળ નીકળી જતા હોય, બે વસ્તુ હોય, કોઈની પ્રગતિ થતી હોય કાં તો પોતાથી કોઈ આગળ નીકળી જતા હોય, એને જોઈને પ્રથમ ઈર્ષા ઉત્પન્ન થાય છે. એની હારે ઈર્ષા થાય અને ત્યાર પછી ઈર્ષાના કારણે એને પાછો પાડી નાખવા માટે ક્રોધ ઉત્પન્ન થાય કે આને ગમે એમ કરીને મારે હવે પાછો પાડવો છે. અને પછી ક્રોધે કરીને એ ક્રોધ કરનારા વ્યક્તિનું અંતઃકરણ કલુષિત થઈ જાય છે. અને અંતઃકરણ કલુષિત એટલે અંધકારમય થઈ જાય. પછી સારું અને નરસું એ માણસ વિચારી નથી શકતો, અને વિચાર્યા વિના પછી ખોટી રીતે બીજાની આગળ વાતું કરે. એ માણસ આખો અંધકારમાં અવરાઈ ગયો હોય અને પછી એ બે ફામ બોલ્યા કરતો હોય કે આણે તો પર સ્ત્રીનો પ્રસંગ કર્યો છે,
હે આને મેં ઓલા કણે કલબે ઊભો રહે જોયો હતો કે અંદરથી બહાર નીકળ્યો, આ તો હોટલમાં જઈશ. આમ કોઈ પણ રીતનો અપવાદ. હે કારખાનામાં હીરો કોકે ચોર્યો હોય અને નાખે આના માથે કે આ ટીલું કરે એટલું જ છે હો, બાકી આણે જ ચોર્યો છે. કયો આવી રીતે જે અપવાદ નાખે છે એ ઈર્ષાના કારણે હોય છે. અને ઈર્ષાના કારણે મિથ્યા અપવાદ આરોપે યાજ્ઞવલ્ક ઋષિ એમ કહે છે કે આ મિથ્યા અપવાદ આરોપણ કરનારાને જ પાપ 2 ગણું લાગે છે. એ જે પાપ હતું એ બોલ્યો, એ ઓલા કર્યું જ નથી, પણ એમ કોઈ કે આણે બ્રાહ્મણ માર્યો, આણે ચોરી કરી, આણે વ્યભિચાર કર્યો, આણે કંઈક કર્યું, એ જે પાપ કરનારાને ગુનો લાગે એટલું ખાલી બોલનારાને ડબલ ગુનો લાગે. એટલે આરોપ મૂકવો નહીં. આરોપ મૂકવો એ બમણું પાપ છે. મોટા સંતો એમ કહેતા, તમને એક બનેલી વાત કરું, હંમેશા નિયમ આપતા કલંક ન કોઈ કુ લગાત. આપણે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ બોલી એમાં આવે છે કલંક ન કોઈ કુ લગાત, કોઈને જૂઠું કલંક ના દેવું. એક મોટો સાહુકાર હતો, સુરત જેવું મોટું શહેર, અને એમાં એક ધર્મશાળા એણે બંધાવી હતી. ધર્મશાળામાંથી પાકા સીધા પાણી આપે. કોઈ પણ અભ્યાગત અતિથિ બ્રાહ્મણ સાધુ સંતો કોઈ આવે અહોર હવાર તો એવો નિયમ શેઠે કર્યો તો કોઈ પણ અહીંથી ભૂખ્યા નહીં જવા. જેને જે જોતો હોય, રાંધેલું જોતો હોય રાંધેલું આપો, અને રાંધેલું મારું ન ખપતું હોય તો એને કાચું સીધું આપો, પણ જમાડો. ઘણા વખતથી સદાવ્રત ચાલતું હતું. એવામાં અચાનક 4 બ્રાહ્મણ દ્વારિકાની યાત્રા કરવા જતા હતા. એને એમાં એ શહેરમાં આવીને ઉતારો કર્યો. એક જણો કોઈ પૂછ્યું ભાઈ અહીંયા ક્યાં ઉતારા પાણી સીધું પાણી બ્રાહ્મણને મળે એવું? આ ધર્મશાળા છે, હાલ્યા જાઓ. ધર્મશાળાએ આવીને ત્યાં એના કાર્યકર્તાઓને પૂછ્યું ભાઈ અમે બ્રાહ્મણ છીએ ને અમારે જમવું છે, સીધું મળશે? તો તમે શેઠના ઘરે જ જાઓ. શેઠ તો દુકાને ગયા હતા પણ શેઠાણી હાજર. તો આ બાજુ 4 જણા હતા. તે કેમ કરો બધાય ત્યાં જઈને શું કામ છે? એક જણો ત્યાં જાઓ, એક જણો બળતણ લેવા ગયો, લાકડા જોઈ છાણા જોઈ. એક જણો કે હું પાણી ભરી આવું, એ પાણી ભરવા ગયો. ને એક જણો ઉતારો હાચવવા બેઠો, તમે જઈને આવો ત્યાં હું બધું છે ને સાફસૂફ કરી નાખું, પોતું મારી દઉં, વાળી ચોળીને જગ્યા ચોખ્ખી કરું. અને એક જણો સીધું લેવા ગયો. હવે લોટ દાળ ચોખા ઘી તેલ ગોળ આ બધું એવડો મોટો તાંસ શેઠાણીએ ભરી દીધો. અને એ લઈને માથા ઉપર લઈને હાલ્યો આવે. એમાં ઘીની તપેલી ને બધું હતું. પણ એ વખતે આકાશમાં એક સમળી એ ઉડતી હતી, અને એના પગમાં સર્પ હતો, અને ચાંચથી થોડોક પકડ્યો હતો, અને પગથી પકડેલો. એટલે સર્પ બિચારો પરાધીન હતો, સમળીનો તો ખોરાક છે. અને સર્પના મોઢામાંથી આમ મોઢું હેઠું લાળ પડી સીધી ઓલે તેલને ઘીની તપેલી પડી હતી ને ત્યાં થોડીક લોટમાં ઉપરથી આવી સીધી. હવે સર્પની લાળ રેવા દે કયો? બ્રાહ્મણને ખબર નહીં. એ તો એના ધ્યાનમાં હાલ્યો જતો. એમાં બ્રાહ્મણનો કંઈ વાંક કરો, માથા ઉપર લઈને જતો હતો. ધર્મશાળામાં આવ્યા, બહુ ભાવથી શેઠાણીએ સીધું આપ્યું હતું, શેઠનો આદેશ હતો. એટલે બ્રાહ્મણો એક થયું કે આમાં ક્યાં રોટલી ને શાક ને દાળ ને ભાત ને બધું કરવું, લાડવા કરી લઈ. ઘી ગોળ ખૂબ આપ્યું છે, લોટ ઘણો છે, તે લાડવા કર્યા. 4 જણા પછી ભાઈ થાક્યા હતા અને લાડવા હતા એટલે પેટ ભરીને જીમાં. આમાં એવું સારું હોય ને તે થોડુંક વધારે જમાઈ જાય, લાડવા વધારે જીમાં. પછી 4 જણા ખાઈ પીને સૂતા. તે ઘડીક આરામ કરી લઈ, કારણ કે ખાધા પછી ને આંખો માંડી ઘેરાવા. એમાં આ સર્પનું ઝેર અંદર ભળે એટલે તરત જ આંખો માંડી ઘેરાવા. એટલે 4 ખાઈને હુઈ ગયા. બીજે દી સવાર પડ્યું જાગ્યા નહીં. ઓલા ધર્મશાળાવાળાએ જઈને જોયું કે આ બ્રાહ્મણો કેમ ઉઠ્યા નહીં, નકર તો દી પહેલાં 4 વાગ્યે ઉઠીને ત્રિકાળ સંધ્યા કરનારા બ્રાહ્મણો. તપાસ કરી ખબર પડી 4 મૃત્યુ પામ્યા હતા. અને તરત જ શેઠને જાણ કરી. શેઠ દોડતા આવ્યા. ઓહો, બહુ ખોટું થઈ ગયું. પણ કેમ થયું, શું થયું એ કોઈને કંઈ જડે જ નહીં, ખબર જ ન પડી. કારણ ક્યાં જ ખબર પડે? હશે કાળચક્ર ફરી ગયું, મૃત્યુ પામ્યા. હવે આ બાજુ ચિત્રગુપ્ત
ધર્મરાજાના જે દોતિયા છે ને લખનારા લૈયા, પૂછ્યું એણે, મહારાજ આ 4 બ્રહ્મહત્યા કોના ખાતે લખવી? આ હું બધું લખું છું, આવો કેસ આ પહેલી વાર આવ્યો. આ કોના ખાતે બ્રહ્મહત્યા લખવી? સાહુકારે ધર્મશાળા બંધાવી છે, યાત્રાળુ માટે બંધાવી છે, સાધુ સંતો માટે બંધાવી છે. તેમાં બિચારા શેઠનો શું વાંક? એમાં શેઠાણીએ સીધું આપ્યું છે, એમાં શેઠાણીનો પણ શું વાંક મહારાજ? સીધું આપનાર તો બિચારો આનંદથી આપે છે, એનો કોઈ દોષ નથી. તે મહારાજ સમળીનો પણ કોઈ દોષ નથી, કારણ કે સર્પ એનું ભક્ષ છે. તો સર્પનો પણ કોઈ દોષ નથી, કારણ કે એણે જાણી જોઈને લાળ નથી નાખી. કાળે એને પકડ્યો તો અને પરાધીન હતો, એટલે એનો પણ કોઈ વાંક નથી. તો સીધું લઈને જનારા બ્રાહ્મણનો પણ કોઈ વાંક નથી, એને કાંઈ ખબર નથી, માથા ઉપર તાંસ હતો. ધર્મરાજા કે જગ્યા ખાલી રાખો. અમુક વસ્તુ એવી હોય પછી ન પૂરાય એમ જ નથી, ખાલી જગ્યા મૂકી દેવી પડતી. આ ત્યારથી બધું ખાલી જગ્યા આવી, દાખલામાં બીજે ને ત્રીજે બધે ખાલી જગ્યા મૂકો, હમણાં ભરાઈ જાય કે લખાવીશ તમને. અને ભાઈ એ બીજે દિવસે 2 જણા ધર્મશાળા ખોલતા ખોલતા નીકળ્યા. એ બ્રાહ્મણો હતા, બીજા હતા. ને એક વાણિયો ત્યાં રે, એને પૂછ્યું વાણિયાને, કારણ કે ઓલા પોગ્યા નહીં ને, એટલે એના સંબંધિક બીજા ત્રીજા આવ્યા છે કે ભાઈ બ્રાહ્મણો ક્યાં ગયા? આ આવ્યા ને દ્વારિકાની યાત્રા કરવા જાય ને આમ હજી પોગ્યા નહીં, શું થયું બધું? તે એક વાણિયાને પૂછ્યું, ધર્મશાળા ક્યાં છે? અમારે ઉતરવું છે. પહેલાં તો એમ જ પૂછે. તે હવે આ હતો ને જરા આખા બોલો. એ બોલ્યો, એ ધર્મશાળા તો નથી, કરમશાળા છે, કરમશાળા. હા જાઓ જાઓ, કાલે 4 ને લીધા, આજ બીજા તમારો વારો બેનો કે જાઓ, કાલ 4 ને લીધા. ઓલો વણિક શેઠ બિચારો હારો, પણ હવે આ એની જ્ઞાતિ નો ને પાછો, એટલે જ્ઞાતિમાં ઈર્ષાઓ બહુ, અને શેઠની વાહવા થાય, શેઠની પ્રશંસા થાય, એ બધું આ વણિકથી જોયું ન જાય. એટલે એણે કીધું જાઓ, કાલ 4ના જીવ લીધા છે. એ અમારા ગામના શેઠ છે, કહેવાય બહુ ધાર્મિક, પણ આ તો આપણે બોલાય નહીં, આ તો તમે રહ્યા એટલે અમે વાત કરીએ, બાકી બોલાય એવું નથી. જેટલા આમ બહાર દેખાય ને એટલા ઊંડા છે કે જાઓ. મિથ્યા કલંક દીધું કોના માથે? શેઠ માથે. ધર્મરાજાએ તરત જ કીધું ચિત્રગુપ્તને, આના ખાતે લખી નાખો, 4 બ્રહ્મહત્યા આના ખાતે લખી નાખો. લ્યો, ખાલી જગ્યા પુરાઈ ગઈ કે નહીં? એટલે શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા આશ્રિતોએ કોઈને જૂઠું કલંક ના દેવું. મિથ્યા અપવાદ તો નહીં, પણ વાલા ભક્તો, મનુષ્ય માત્ર છે નહીં, ભૂલને પાત્ર છે. કોઈ મનુષ્યથી અજાણ્ય ભૂલ થઈ ગઈ, આપણે જાણતા હોઈએ કે અમુક વ્યક્તિએ આ કર્મ કર્યું છે, છતાંય જાહેરમાં પ્રકાશ કરવું નહીં, કહેવું નહીં. ખબર હોય તોય ન કહેવું. જેણે પાપ કર્મ કર્યું છે, જેણે ભૂલ કરી છે, એને એક બાજુ લઈ જાઓ, એક બાજુ લઈને બેહારીને કાં વાત કરવી, સમજાવવો કે ભાઈ આપણા જેવા સારા માણસોને આવું શોભતું નથી. સમજાવો, જો આ તારા હિતમાં નથી, તારા પરિવારના હિતમાં નથી, સમાજના હિતમાં નથી, અને આમાં આ બધું કરતાં કરતાં બહુ આગળ વધી જાય ને મોટો ગુનો થઈ જાય. આ તો ઠીક છે, મને ખબર છે, બાકી ખાખી કપડાવાળાને ખબર પડશે ને, તો એ આખું જુદું થઈ જાય ને. એ ખાખી કપડામાંથી કાળા કોટ સુધી આ પોકશે ને, પછી કોઈ મેળના નહીં રહી. માટે તું સમજી જા હજી, અને પાછો વળી જાય તો એના હિતનું છે. હિતનું, જીવનું હિત કરવું ને એ સજ્જનનું કાર્ય છે. એણે કોઈ દી કોઈને કલંક દેવું નહીં, અને હોય પાપ તો પણ જાહેરમાં કહેવું નહીં. પાપ કરનારી વ્યક્તિને સમજાવ્યા વિના, ચેતવણી આપ્યા વિના એ પાપ જન સમક્ષ જાહેર કરી દે તો એમ લખ્યું કે ભૂતવાદી ન સમહ, બંને સમાન દોષ લાગે બેયને. કોઈ વ્યક્તિએ કાંઈ પાપ કર્યું પછી એને સમજાવવો પડે, સમજાવવો નહીં, ચેતવણી ન આપો, સીધું તમે 5-25 જણા બેઠા હોય એની વચ્ચે કહી દો તો એ પાપ કરનારાને તો પાપ લાગે જ છે, પણ જે કહેનારો હોય ને એને પણ એટલું જ પાપ લાગે છે. કેવળ એટલું જ નહીં,
મિથ્યાપદ આરોપણ કરે તો એમ લખ્યું કે જન્મથી આરંભીને બીજા પણ જે પાપ કર્યા હોય સર્વ પાપો એ મિથ્યા અપવાદ આરોપણ કરનારાને વળગે. જે માણસ જન્મો પછી જે કંઈ એણે પાપ કર્યા પછી એના ઉપર કોઈ મિથ્યા અપવાદ આરોપે તો એ મિથ્યા અપવાદ આરોપણ કરનારાને ઓલાના પાપ લાગે. આ હરિભગત છે ને એટલે વધારે શુદ્ધ થઈ જાય. સમજ્યા તમે? એણે કંઈ જાણે અજાણે ભૂલું કરી હોય ને કોઈક એના ઉપર ઠોકે કે આ ટીલાવાળો જ આવો છે એટલે આપણે જ બહુ રાજી થવો, સારું આપણા બધા કરેલા એ લઈ જાય છે. વિજ્ઞાનેશ્વર પંડિતે યાજ્ઞવલ્ક સ્મૃતિની આ શ્લોકની વ્યાખ્યામાં એવું કીધું છે, વાણી એવી વસ્તુ છે કે એમાંથી જો અમૃત પણ ઝરે છે અને ઝેર પણ ઝરે છે. ઝેર વાણીમાંથી ઝરે કહેવાય કે તલવારનો ઘા રૂજાય છે પણ વાણીનો ઘા રૂજાતો નથી. અપશબ્દો એટલે વાણી બોલવાથી સામી વ્યક્તિને જે વાણી બોલવાથી દુઃખ થતું હોય, સામી વ્યક્તિના મર્મસ્થળને ભેદાઈ જતા હોય, આવી નિમ્ન વાણી બોલવી નહીં. અને બોલો તો એને અપશબ્દ કહેવાય. ગ્રામ્ય વાર્તાને પણ અપશબ્દો કીધા, ગાળ દેવી એને પણ અપશબ્દો કીધા છે. સહજાનંદ સ્વામી આપણને સમજાવે છે કે મારા આશ્રિતોએ ક્યારેય પણ વાણી વગર વિચારે બોલવી નહીં. પાણી અને વાણી બેય ગાળીને ઉપયોગ કરવો. પાણીને વસ્ત્રથી ગાળવું અને વાણીને વિવેકથી ગાળવી. આટલી આજ્ઞા આ શ્લોકમાં મહારાજે કરી છે. એને આપણે જીવનમાં ઉતારીએ. ભલા ભક્તજનો, અહીંયા 20મો શ્લોક પૂરો થયો છે. 21મા શ્લોકની કથા આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે અહીંયા કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.